જોઈએ ત્રિકોણમિતીય વિધેયો એમાં સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ આપણે અહીંયા જોઈએ તો AB છે, થીટાની સામેની બાજુ AB છે અને પાસે કર્ણ AC છે. હવે બીજું વિધેય લઈએ છીએ કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે. અહીંયા આપણે જોઈએ તો થીટાની પાસેની બાજુ છે BC અને કર્ણ છે AC. ત્રીજું ત્રિકોણમિતીય વિધેય ટેન થીટા. આ બધા ત્રિકોણમિતીય વિધેયો 10મા ધોરણમાં આવી ગયા છે. હવે ટેન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે સામેની બાજુ એટલે કે AB અને પાસેની બાજુ એટલે BC. હવે આપણે જોઈએ એના પછીનું વિધેય લઈએ કોસેક થીટા. કોસેક થીટા એ સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય છે. એટલે કોસેક થીટા બરાબર 1/sin થીટા. સાઇન થીટા એટલે આપણે લખતા હતા સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો એનું વ્યસ્ત વિધેય કરીએ તો કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કે કર્ણ AC અને સામેની બાજુ AB. પછી આપણે લઈએ સેક વિધેય. સેક થીટા બરાબર 1/cos થીટા. તો સેક થીટા બરાબર 1/cos થીટા. તો સેક થીટા બરાબર 1/cos થીટા છે. હવે કોસ થીટા બરાબર આપણે પાબા ભાગ્યા કર્ણ લઈએ તો એનું વ્યસ્ત કરીએ તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ થશે. હવે કર્ણ AC છે અને પાસેની બાજુ આપણે BC લઈએ. હવે કોટ વિધેય લઈએ તો કોટ થીટા બરાબર 1/tan થીટા. ટેન થીટા માટે આપણે સાબા ભાગ્યા પાબા લઈએ તો અહીંયા એનું વ્યસ્ત થશે પાબા ભાગ્યા સાબા, એટલે પાસેની બાજુ BC ભાગ્યા સામેની બાજુ AB. આ 6 ત્રિકોણમિતીય વિધેય લીધા. અહીંયા આપણે જોઈએ કે સાઇન વિધેય અને કોસેક વિધેય એકબીજાના વ્યસ્ત છે. તો સાઇન થીટા બરાબર 1/cosec થીટા અને કોસેક થીટા બરાબર 1/sin થીટા લખી શકાય. સાઇન થીટા અને કોસેક થીટા એકબીજાના વ્યસ્ત વિધેય છે, એટલે સાઇન થીટા બરાબર 1/cosec થીટા અને કોસેક થીટા બરાબર 1/sin થીટા લખી શકાય. એ રીતે કોસ થીટા અને સેક થીટા એકબીજાના વ્યસ્ત વિધેય છે, એટલે કોસ થીટા બરાબર 1/sec થીટા અને સેક થીટા બરાબર 1/cos થીટા લખી શકાય. હવે ટેન થીટા અને કોટ થીટા પણ એકબીજાના વ્યસ્ત વિધેય છે, એટલે ટેન થીટા બરાબર 1/cot થીટા અને કોટ થીટા બરાબર 1/tan થીટા. આ ઉપરાંત આપણે ટેન થીટા માટે ટેન થીટા બરાબર આપણે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા લખી શકીએ છીએ. ટેન થીટા બરાબર આપણે શું લખી શકીએ છીએ? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. હવે ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા છે, તેથી કોટ થીટા બરાબર શું લખી શકીએ? તો ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, તો કોટ થીટા બરાબર કોસ થીટા ભાગ્યા સાઇન થીટા લખી શકાય. તો આટલા ત્રિકોણમિતીય વિધેયો છે. હવે આપણે આનાથી આગળ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી કેટલાક નિત્ય સમૂહ જોઈએ. તો પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય છે સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. પાયથાગોરસ પ્રમેય પરથી સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે સામેની બાજુ એટલે જે આપણે જોઈ હતી AB, તો AB નો વર્ગ વત્તા પાસેની બાજુ એટલે આપણે BC જોઈ હતી, તો BC નો વર્ગ બરાબર કર્ણ એટલે AC નો વર્ગ.
પાયથાગોરસ પ્રમેય પરથી સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે આપણે જોઈએ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર છે. આને સમીકરણ નંબર 1 આપી દઈએ અને સમીકરણ 1 ને AC સ્ક્વેર વડે ભાગતો, સમીકરણ 1 ને AC સ્ક્વેર વડે ભાગીએ તો આપણને શું મળશે? AB નો સ્ક્વેર ભાગ્યા AC નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર ભાગ્યા AC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર ભાગ્યા AC નો સ્ક્વેર. તો અહીંયા આપણે જોઈએ કે AB નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ, એટલે આપણે આ રીતે લખી શકીએ કે AB ભાગ્યા AC નો વર્ગ, BC ભાગ્યા AC નો વર્ગ બરાબર AC નો વર્ગ ભાગ્યા AC નો વર્ગ એટલે 1 મળશે આપણને. આપણે જોઈએ છે આગળ કે AB એટલે સામેની બાજુ અને AC એટલે કર્ણ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આપણે કયું વિધેય લેતા હતા? સાઇન વિધેય. એટલે સાઇન થીટાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ BC એટલે પાસેની બાજુ અને AC એટલે કર્ણ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોસ વિધેય એટલે કોસ વર્ગ થીટા બરાબર 1. તો આપણને એક ત્રિકોણમિતિય વિધેય આપણને મળ્યું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. હવે આ સમીકરણ નિત્યસમ પરથી આપણે બીજા નિત્યસમો લઈએ તો સાઇન સ્ક્વેર થીટાને સૂત્ર કરતા બનાવીએ તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ વર્ગ થીટા. કોસ વર્ગ થીટાને સૂત્ર કરતા બનાવીએ તો કોસ વર્ગ થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. હવે નિત્યસમ ને આપણે સમીકરણ 2 કહીએ તો સમીકરણ 2 નો ઉપયોગ કરીએ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. આ સમીકરણને આપણે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગતો, આ સમીકરણ આપણે સાઇન સ્ક્વેર થીટા વડે ભાગીએ તો સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા કોસ વર્ગ થીટા ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા. તો આપણને બીજું એક નિત્યસમ મળશે કે સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ કોસ ભાગ્યા સાઇન એટલે કે કોટ એટલે વર્ગ છે એટલે કોટ વર્ગ થીટા અને 1 સાઇન જેને આપણે કોસેક કહીએ છીએ તો કોસેક વર્ગ થીટા. એટલે આપણને એક બીજું નિત્યસમ મળ્યું 1 પ્લસ કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા. હવે આપણે જો કોટ સ્ક્વેર થીટાને સૂત્ર કરતા બનાવીએ તો આપણને મળશે કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. અને જો કોસેક કોટ સ્ક્વેર થીટાને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આપણને મળશે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. એ જ રીતે ફરીથી આપણે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1 આ સમીકરણને કોસ વર્ગ થીટા વડે ભાગીએ તો આપણને મળશે સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા કોસ વર્ગ થીટા કોસ વર્ગ થીટા ભાગ્યા કોસ વર્ગ થીટા એટલે દરેક પદને આપણે કોસ વર્ગ થીટા વડે ભાગવાનું 1 કોસ વર્ગ થીટા. તો સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા કોસ વર્ગ થીટા એટલે કે ટેન સ્ક્વેર થીટા પ્લસ કોસ વર્ગ થીટા ભાગ્યા કોસ વર્ગ થીટા એટલે 1 બરાબર 1 કોસ થીટા એટલે સેક સ્ક્વેર થીટા. તો આપણને એક આ નિત્યસમ મળ્યું ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર સેક સ્ક્વેર થીટા. હવે આપણે સેક સ્ક્વેર થીટાને ટેન સ્ક્વેર થીટાને જમણી બાજુ લઈએ તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 મળશે. અને જો ટેન સ્ક્વેર થીટાને સૂત્ર કરતા બનાવીએ તો ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા માઇનસ, અહીંયા આપણે જોઈએ કે ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા માઇનસ 1. તો આ રીતે
આપણને ત્રિકોણમિતિય વિધેયો મળે છે. પહેલું આપણને ત્રિકોણમિતિય વિધેય મળ્યું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. એના પરથી આપણે સાઇન સ્ક્વેર થીટાની સૂત્ર કરતા બનાવ્યું તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેર થીટાની સૂત્ર કરતા બનાવ્યું તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એના પરથી આપણે એ સમીકરણને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 સમીકરણ સાઇન સ્ક્વેર થીટા વડે ભાગ્યું તો આપણને એક નિત્ય સમ મળ્યું 1 પ્લસ કોટ વર્ગ થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા. હવે કોટ વર્ગ થીટાની સૂત્ર કરતા બનાવીએ તો કોટ વર્ગ થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. અને જો કોટ વર્ગ થીટાને જમણી બાજુ લઈ જઈએ તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. ફરીથી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર એક સમીકરણને કોસ સ્ક્વેર થીટા વડે ભાગીએ તો સાઇન સ્ક્વેર થીટા ભાગ્યા કોસ વર્ગ થીટા, કોસ વર્ગ થીટા ભાગ્યા કોસ વર્ગ થીટા બરાબર 1 અપોન કોસ વર્ગ થીટા. હવે આપણે જોઈએ કે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા ટેન થીટા થશે, એટલે ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર 1 અપોન કોસ એટલે સેક વર્ગ થીટા. એટલે સેક્સ આપણને સમીક નિત્ય સમ મળ્યું ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 બરાબર સેક સ્ક્વેર થીટા. અને એના પરથી આપણને બીજું નિત્ય સમ મળશે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. એટલે કે ટેન સ્ક્વેર થીટાની જમણી બાજુ લો તો આ નિત્ય સમ મળે છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. અને ટેન સ્ક્વેર થીટાની સૂત્ર કરતા બનાવે તો ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા માઇનસ 1. હવે આગળ બીજા નિત્ય સમો આપણે જે જોવાના છે એ જોઈએ. હવે આપણે બે નિત્ય સમો બીજા જોઈએ. હવે બીજા બે નિત્ય સમો જોઈએ કે સાઈન 90 માઇનસ થીટા તો વિધેય બદલાઈ જાય છે કોસ થીટા, અને કોસ 90 માઇનસ થીટા શું થાય છે સાઇન થીટા. હવે આપણે જોઈએ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો. ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો જોઈએ તો હવે આપણે જોઈએ કે સાઈન 0, 30, 45, 60 અને 90 એના માટેની આપણે કિંમતો મેળવવી છે. તો આપણે સાઈન 0 માટે આપણે 0/4 લઈશું, સાઈન માટે 1/4 લેવાનું, અહીંયા 2/4 યાદ રાખવા માટેની કિંમત છે 3/4 અને 4/4. હવે સાઈન 0 માટે આપણે 0/4 છે એનું વર્ગમૂળ કરીએ તો આપણને કેટલું મળશે 0 જ મળશે. એટલે સાઈન 0 ની કિંમત આપણને 0 મળશે. સાઈન 30 માટે 1/4 નું વર્ગમૂળ કરીએ તો 1/2 મળશે આપણને, એટલે સાઈન 30 નું મૂલ્ય 1/2 થશે. હવે 2/4 એટલે કે 1/2 કહેવાય, અને એનું વર્ગમૂળ કરીએ તો 1/√2 મળશે. એટલે સાઈન 45 નું મૂલ્ય આપણને 1/√2 મળશે. સાઈન 60 માટે 3/4 નું વર્ગમૂળ લઈએ તો 3 નું વર્ગમૂળ √3 અને 4 નું વર્ગમૂળ 2 એટલે √3/2 મળશે આપણને. સાઈન 90 માટે 4/4 નું વર્ગમૂળ 4/4 એટલે 1 નું વર્ગમૂળ 1 જ થશે, એટલે આપણને 1 મળશે. હવે આપણે જોઈએ કે થીટા બરાબર 90 માટે આપણે જોઈએ કે કોસ 90 માઇનસ થીટા બરાબર સાઈન થીટા. આ વિધેયનો આપણે ઉપયોગ કરીને બીજા મૂલ્યો લાવીએ. આમ સીધી રીતે ઉલટા કરીએ તો આવી જ જાય છે, પણ આપણે આ રીતે શીખીએ કે કોસ 90 માઇનસ થીટા બરાબર શું લખીએ છીએ સાઈન થીટા. હવે થીટાની કિંમત આપણે 90 મૂકીએ તો કોસ 90 માઇનસ 90 બરાબર સાઈન 90. કોસ 90 માઇનસ 90 એટલે 0, કોસ 0 બરાબર સાઈન 90. તો કોસ 0 માટે સાઈન 90 જેટલું જ મૂલ્ય મળશે, એટલે સાઈન 90 નું મૂલ્ય 1 છે, એટલે કોસ 0 નું મૂલ્ય પણ 1 થશે. એ જ રીતે આપણે થીટા બરાબર 60 માટે તો કોસ 90 માઇનસ એટલે 90 માઇનસ 60 બરાબર સાઈન
સાઈઠ લઈએ તો cos 90 માઇનસ 60 એટલે cos 90 માઇનસ 60 એટલે 30 cos 30 બરાબર sin 60 તો sin 60 નું જે મૂલ્ય છે એ જ મૂલ્ય cos 30 નું હશે એટલે cos 30 નું મૂલ્ય આપણે લઈએ તો કેટલું થશે sin 60 જોઈ લો કે √3/2 જેટલું મળશે હવે થીટા બરાબર 45 માટે આપણે લઈએ cos 90 માઇનસ 45 બરાબર sin 45 90 માઇનસ 45 એટલે 45 એટલે cos 45 બરાબર sin 45 તો cos 45 અને sin 45 ની કિંમત સરખી છે એટલે cos 45 પણ 1/√2 થશે હવે થીટા બરાબર 30 માટે થીટા બરાબર 30 માટે અહીંયા આપણે લઈએ થીટા બરાબર 30 માટે હવે થીટા બરાબર 30 માટે લઈએ છીએ તો આપણે લઈએ cos 90 માઇનસ 30 બરાબર sin 30 90 માઇનસ 30 એટલે 60 એટલે cos 60 બરાબર sin 30 મળશે તો cos 60 માટે sin 30 ની કિંમત મૂકી શકાય sin 30 ની કિંમત 1 આપશે એટલે cos 60 ની કિંમત પણ 1 આપ મળશે હવે થીટા બરાબર 0 માટે cos 90 માઇનસ 0 બરાબર sin 0 એટલે cos 90 માઇનસ 0 એટલે cos 90 બરાબર sin 0 તો cos 90 ની કિંમત sin 0 જેટલી થશે અને sin 0 0 છે એટલે cos 90 પણ 0 થશે હવે આપણે જોઈએ tan થીટા માટે તો tan થીટા tan 0 લેવું તો sin 0 tan થીટા એટલે sin થીટા ભાગ્યા cos એટલે tan 0 લેવો તો sin 0 ભાગ્યા cos 0 0 ભાગ્યા 1 એટલે આપણને શું મળશે 0 મળશે tan 30 માટે sin 30 ભાગ્યા cos એટલે 1/2 ભાગ્યા √3/2 તો બે કેન્સલ લે તો 1/√3 મળશે એ રીતે tan 45 માટે 1/√2 ભાગ્યા 1/√2 એટલે કે sin 45 ભાગ્યા cos 45 એટલે 1/√2 ભાગ્યા 1 એટલે 1 મળશે tan 60 માટે sin 60 ભાગ્યા cos 60 નો ભાગાકાર √3/2 ભાગ્યા 1/2 2 કેન્સલ કરીએ તો આપણને √3 મળશે અને tan 90 લઈએ તો sin 90 ભાગ્યા cos 1/0 એટલે જ્યારે પણ 1/0 હોય ત્યારે આપણે અવ્યાખ્યાયિત લખીએ હવે cosec થીટા એ sin થીટાનું બેઝ વિધેય છે એટલે cosec 0 બરાબર 1/sin 0 એટલે 1/0 એટલે આપણે અવ્યાખ્યાયિત લખીશું cosec 30 એટલે 1/sin 30 sin 30 નું વ્યાસ 2 થશે એ રીતે cosec 60 હવે આપણે 45 માં cosec એટલે sin 45 વ્યાસ એટલે √2 મળશે આપણને એ રીતે cosec 60 માટે વ્યાસ sin 60 નું વ્યાસ 2/√3 થશે અને 1 નો વેન્સ 1 જ થશે sec થીટા માટે લઈએ તો cosec થીટાનું વ્યાસ છે એટલે 1/1 એટલે 1 જ થશે હવે sec 30 માટે sin cos 30 નું વ્યાસ 2/√3 થશે sec 45 માટે cos 45 નું વ્યાસ એટલે √2 થશે એ જ રીતે sec 60 માટે cos 60 નું વ્યાસ એટલે કે 2 મળશે આપણને અને આપણે sec 90 માટે sin એટલે 0 છે તો 1/0 એટલે અવ્યાખ્યાયિત થશે હવે cot માટે જોઈએ તો cot 0 બરાબર 1/tan 0 એટલે 1/0 એટલે અવ્યાખ્યાયિત થશે હવે આપણે જોઈએ કે cot 30 તો tan 30 નું એટલે √3 મળશે અહીંયા 1 નું વેસ 1 જ મળશે અહીંયા 1/√3 મળશે અને છેલ્લે cot 90
જે ગઈ વખતે મેં ભૂલથી અહીંયા 1 મૂક્યું હતું, 1 નહીં પણ શું આવશે, 0 આવશે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે ગઈ વખતે ભૂલ કરી, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા શું આવશે, 0. હવે આપણે એકમ વર્તુળ ઉપર જતા રહીએ. હવે આ એકમ વર્તુળ તમારા માટે ખાસ ઉપયોગી થશે. એકમ વર્તુળ લઈએ તો અહીંયા જોઈએ કે એક કાર્ટેશિયન પદ્ધતિ લીધી છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે આપણે ઉગમ બિંદુના યામ કેટલા લઈએ, 0 0. હવે આ એકમ વર્તુળ છે એટલે આનું મૂલ્ય 1 એકમ છે. એટલે એનો મતલબ કે અહીંયા આ બિંદુ લઈએ તો એના યામ કેટલા થાય, તો આ એક્સ અક્ષ પર છે એટલે આનો એક્સ યામ 1 થશે, વાય યામ 0 થશે. એટલે આના યામ થશે 1 0. આ બિંદુના યામ આ 1 એકમ છે અને વાય અક્ષ પરનું બિંદુ એટલે એનો એક્સ યામ 0 એટલે 0 અને વાય યામ 1 એટલે 1 0 યામ મળશે. એટલે આ બિંદુના યામ લઈએ તો આપણને યામ મળશે, આ બાજુ -1 છે એટલે -1 એક્સ યામ અને વાય યામ 0 થશે. અહીંયા આ બિંદુના યામ લઈએ તો આપણને કેટલા મળશે, આ -1 છે નીચેની તરફ એટલે આનો એક્સ યામ 0 છે એટલે 0 -1. આ રીતે આપણને યામ મળશે. અહીંયા એક્સ અક્ષ સાથેના હોવાની વાત કરીએ તો અહીંયા 0 અંશ લખી શકાય. આ 0 અંશ, અહીંયા ખૂણો 90 નો બને છે એટલે અહીંયા આપણે 90 અંશ લખીશું. અહીંયા 180 અંશ, અહીંયા 270 અંશ, અને અહીંયા પાછું 360 અંશ થશે. હવે આપણે જોઈએ કે અહીંયા જે યામ છે, અહીંયા આપણે જોઈએ કે અહીંયા 1 0 યામ છે તો પહેલું યામ એ કોસ વિધેયનું રજૂ કરે છે એટલે કોસ થીટા સાઇન થીટા થશે. અહીંયા કાર્ટેશિયન યામ પદ્ધતિમાં પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ છે. અહીંયા કોસ થીટા એક્સ યામ એ કોસ થીટાને રજૂ કરે છે અને વાય યામ એ સાઇન થીટાને રજૂ કરે છે. એટલે હવે આપણે જોઈએ અહીંયા તો અહીંયા થીટા 0 લઈએ તો કોસ 0 સાઇન 0. કોસ 0 એટલે 1 એટલે એનો 1 મળી ગયું, સાઇન 0 એટલે અહીંયા આપણને 0 મળી ગયું. એ જ રીતે અહીંયા આપણે લખીએ તો પહેલું વિધેય કોસ એટલે કોસ 90 સાઇન 90. તો કોસ 90 એટલે 0 અને સાઇન 90 એટલે 1 થશે. એ રીતે અહીંયા લઈએ આપણે કોસ 180 સાઇન 180. તો કોસ 180 નું મૂલ્ય થશે -1 અને સાઇન 180 નું મૂલ્ય થશે 0. એ તો અહીંયા કોસ 270 સાઇન 270. હવે કોસ 270 નું મૂલ્ય થાય 0, સાઇન 270 નું મૂલ્ય થાય -1. હવે આપણે જોઈએ તો પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણ માટે આપણે નિત્ય સમ લઈએ છીએ કે સાઇન 90 - થીટા બરાબર શું લખીએ છીએ, કોસ થીટા, અને કોસ 90 - થીટા તો આપણે શું લખીએ છીએ, સાઇન થીટા. આ બે નિત્ય સમ તો તમે જાણો છો. હવે આ પ્રથમ ચરણ માટે હતા. હવે એ જ રીતે આ બે નિત્ય સમ તો તમે જાણો છો. દ્વિતીય ચરણ માટે બીજા બે નિત્ય સમો હશે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા એક્સ યામ પણ ધન છે, વાય યામ પણ ધન. તો પ્રથમ ચરણમાં
પ્લસ, એટલે કોસ થીટા વિધેય પણ ધન આવશે, સાઇન થીટા વિધેય પણ ધન, એટલે બધા જ વિધેયો ધન આવશે અહીંયા, એટલે ઓલ કહી શકીએ આપણે. ઓલ અહીંયા આપણે જોઈએ તો દ્વિતીય ચરણ એનો એક્સ આમ ઋણ છે, વાય આમ ધન છે. તો આપણે જોઈએ કે એક્સ આમ અહીંયા ઋણ છે એટલે માઇનસ પ્લસ થશે, એટલે અહીંયા પહેલું વિધેય કોસ છે અને બીજું વિધેય સાઇન છે, એટલે બીજું વિધેય સાઇન ધન છે એટલે સાઇન ધન થશે. એટલે બીજા ચરણમાં સાઇન વિધેય અને સાઇનનું વ્યસ્ત વિધેય કોસેક વિધેય આ બંને વિધેયો ધન છે. હવે આપણે જોઈએ દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં આપણે જોઈએ કે સાઇન, હવે બીજા ચરણમાં 90 અને 180 વચ્ચે દ્વિતીય ચરણ આવે છે, એટલે દ્વિતીય ચરણમાં આપણે 90 પ્લસ થીટા પણ લખી શકીએ, ફર્સ્ટ 90 પ્લસ થીટા. હવે 90 પ્લસ થીટા હોય હવે આપણે જોઈએ કે સાઇન 90 પ્લસ થીટા, 90 હોય એટલે વિધેય બદલાય, તો સાઇનનું શું થશે, કોસ થીટા થશે. અને હવે આપણે જોઈએ છીએ કે સાઇનનું શું થશે, કોસ વિધેય, એટલે 90 હોય ત્યારે વિધેય બદલાય, એટલે સાઇન 90 પ્લસ થીટા બરાબર શું થશે, કોસ થીટા. પણ બીજા ચરણમાં સાઇન વિધેય કેવું છે, ધન, એટલે આપણે લખીએ કે કોસ થીટા સાઇન થીટા. અહીંયા પણ લખી શકાય પહેલું વિધેય કોસ થીટા સાઇન થીટા, એટલે સાઇન વિધેય ધન છે, કોસ વિધેય ઋણ છે, એટલે સાઇન ધન છે એટલે અહીંયા કોસ થીટા ધન થશે, અને અહીંયા કોસ વિધેય ઋણ છે એટલે માઇનસ સાઇન થીટા થશે. એ રીતે આપણે જોઈએ કે સાઇન 180 માઇનસ થીટા અને કોસ 180 માઇનસ થીટા હોય તો આપણે જોઈએ કે અહીંયા 180 હોય એટલે વિધેય બદલાય નહીં, 180 હોય ત્યારે વિધેય બદલાય નહીં. સાઇન થીટાનું સાઇન થીટા જ રહે, કોસ થીટાનું કોસ થીટા રહે. પણ બીજા ચરણમાં સાઇન ધન છે એટલે આ ધન રહેશે, કોસ ઋણ છે એટલે અહીંયા ઋણ આવશે. હવે આપણે જોઈએ તૃતીય ચરણ. તૃતીય ચરણમાં આપણે લઈએ કે સાઇન 180 અને 270 વચ્ચેનું વિધેય, એટલે કોસ સાઇન 180 પ્લસ થીટા કોસ 180 પ્લસ થીટા, એટલે તૃતીય ચરણ થશે 180 અને 270 વચ્ચે. એના માટે આપણે લઈએ તો અહીંયા આપણે જોઈએ છીએ કે સાઇન 180 પ્લસ થીટા, 180 છે એટલે વિધેય બદલાય નહીં, સાઇનનું સાઇન થીટા જ રહેશે, કોસનું કોસ થીટા જ રહેશે. પણ અહીંયા જોઈએ કે ત્રીજા ચરણમાં બંને વિધેય ઋણ છે, કોસ વિધેય પણ ઋણ છે, સાઇન વિધેય પણ ઋણ છે, એટલે અહીંયા સાઇન વિધેય ઋણ હતી, અહીંયા માઇનસ આવશે, પણ માઇનસ થશે. એ જ રીતે સાઇન 270 માઇનસ થીટા કોસ 270 માઇનસ થીટા લઈએ તો આપણે જોઈએ કે સાઇન 270 માઇનસ થીટા હોય પણ 90 એ જેમ વિધેય બદલાય છે એમ અહીંયા પણ વિધેય બદલાય, એટલે 270 ના કારણે વિધેય બદલાય, સાઇનનું કોસ થીટા થાય, કોસનું સાઇન થીટા થશે.
અહીંયા આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે ત્રીજા ચરણમાં બંને વિધેયો ઋણ છે, સાઇન પણ ઋણ છે, કોસ પણ, એટલે આગળ શું મૂકીશું? માઇનસ. ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ જોઈએ તો સાઇન 270 પ્લસ થીટા, કોસ 270 પ્લસ થીટા. હવે 270 વિધેય બદલાય તો સાઇન નું કોસ થીટા, કોસ નું સાઇન થીટા થશે. અહીંયા 270 વિધેય બદલાય છે. અહીંયા જોઈએ કે ચતુર્થ ચરણમાં એક્સ ધન છે, વાય ઋણ છે, એટલે પ્લસ માઇનસ થશે, એટલે કોસ થીટા સાઇન. અહીંયા આપણે જોઈએ કે આ પહેલા ચરણમાં બધા વિધેયો ધન છે, આમાં સાઇન ધન છે, આમાં ટેન વિધેય ધન થશે અને અહીંયા કોસ વિધેય ધન થશે. ઓલ એસ ટી સી, એટલે અહીંયા કોસ વિધેય ધન થશે. હવે આપણે જોઈએ તો ચોથા ચરણમાં કોસ વિધેય ધન છે એટલે સાઇન માટે આ માઇનસ આવશે, અને કોસ વિધેય ધન છે એટલે આ ધન રહેશે. એ તે સાઇન 360 માઇનસ થીટા, કોસ 360 માઇનસ થીટા. 360 એ વિધેય બદલાય નહીં. હવે સાઇન 360 માઇનસ થીટા છે તો એના માટે આપણે વિધેય બદલાવતું સાઇનનું સાઇન થીટા રહેશે, કોસ થીટાનું કોસ થીટા રહેશે. હવે આપણે જોઈએ કે અહીંયા વિધેય બદલાતું નથી, પણ ચોથા ચરણમાં સાઇન વિધેય ઋણ છે એટલે અહીંયા માઇનસ આવશે, આ ધન છે એટલે માઇનસ.